શ્રી કડીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયના ઓનલાઈન ક્લાસરૂમની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 9th સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર 15 ઇમ્પ્રુવિંગ ફૂડ રિસોર્સિસ એટલે કે અન્ન સ્ત્રોતના સુધારણાના લેક્ચર 1ની આજે આપણે શરૂઆત કરીએ. હવે જે અન્ન સ્ત્રોત સુધારણા છે તે પાઠની અંદરના મુખ્ય જે મુદ્દા છે અહીં પિક્ચરમાં આપ સૌ જોઈ શકો છો. ખાદ્ય પદાર્થના સ્ત્રોત, કૃષિ ઉત્પાદન અને પશુપાલનના ઉત્પાદનને વધારવાની આવશ્યકતા, પાક ઉત્પાદનના સુધારણા, પશુપાલન, મરઘાપાલન, મત્સ્ય ઉછેર અને મધમાખી ઉછેર એને આપણે 1 by 1 જોઈશું. તો હવે સજીવોમાં ખોરાકની જરૂરિયાત જણાવી, આપણા ખોરાકના સ્ત્રોત જણાવો. તો બધા સજીવોને ખોરાકની જરૂર છે. આપ સૌ જાણો છો કે ખોરાકમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર પ્રાપ્ત થાય છે કે જે તમે લોકો પ્રાઇમરીમાં પણ સમજી ગયા છો. ઓકે, હવે પછી નેક્સ્ટ પોઈન્ટ છે એનો કે ખોરાકના આ બધા ઘટકો છે એ સજીવોના વૃદ્ધિ, વિકાસ, સ્વાસ્થ્ય માટે અગત્યના હોવાથી સજીવમાં ખોરાકની જરૂરિયાત છે. તો આપણા ખોરાકના સ્ત્રોતો ક્યાં છે? તો કે વનસ્પતિ અને પ્રાણીઓના મોટા ભાગના ખાદ્ય પદાર્થો છે ખેતીવાડી અને પશુપાલનમાંથી મળી રહે છે. તમને ખબર હશે કે અનાજ છે એ આપણે વનસ્પતિઓમાંથી પ્રાપ્ત થાય છે, એટલે ખેતીવાડીમાંથી પ્રાપ્ત થાય છે. અને પ્રાણીઓમાંથી કે જે લોકો માંસાહારી છે એ માંસાહારી લોકો એ પ્રાણીઓમાંથી એનો ખોરાક મેળવે છે. તો એ અમુક પ્રાણીઓ છે એ જે પ્રાણીઓનો માંસાહાર તરીકે ઉપયોગ થાય છે એ પ્રાણીઓનું પણ એનો પશુપાલન તરીકે એનો ઉછેર કરવામાં આવે છે. એને આપણે આગળ વધારે સમજશું. હવે નેક્સ્ટ પોઈન્ટ છે કે કૃષિ ઉત્પાદનમાં પશુપાલનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કેમ આવશ્યક છે તે જણાવો. તો એમાં પહેલો પોઈન્ટ એનો આપેલો છે કે ભારતની વસ્તી 1 બિલિયન એટલે કે 100 કરોડથી પણ વધારે છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વધતી જતી વસ્તીને માટે 1 બિલિયનના ચોથા ભાગ જેટલા અન્ન ઉત્પાદનની જરૂરિયાત છે. તો આ વધારો ત્યારે સંભવિત બને કે જ્યારે વધુ ભૂમિ ઉપર ખેતીવાડી કરવામાં આવે. તો ભારતમાં પહેલેથી ઘણા સમયથી સ્થળો ઉપર ખેતી થઈ રહી છે. તો આથી ખેતીવાડી માટે ભૂમિની પ્રાપ્યતા સંભવિત નથી. તમે સબ જાણો છો કે દિવસે દિવસે ખેતીલાયક જમીન છે એ ઓછી થતી જાય છે અને શહેરીકરણ વધે છે. એને કારણે એ ખેતીનું પ્રમાણ જે જમીનનું પ્રમાણ છે દિવસે દિવસે ઘટતું જાય છે. લાસ્ટ પોઈન્ટ છે કે આથી પ્રાપ્ત ભૂમિ ઉપર કૃષિ ઉત્પાદન અને પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો એ આવશ્યક છે અને ઉત્પાદન વધારી વસ્તીની ખોરાક જરૂરિયાતને સંતોષવામાં આવે. એટલે કે જેમ બને એમ કૃષિ ઉત્પાદન અને પશુપાલનના ઉત્પાદનની ક્ષમતા વધારો કરવો હશે તો આપણા માટે પહેલાં વહેલાં તો ખેતીલાયક જમીન હોવી જરૂરી છે. નેક્સ્ટ પોઈન્ટ છે કે ખેતી અને પશુપાલન માટે સમપોષણીય પ્રણાલીઓની આવશ્યકતા તેમજ વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓની માહિતી આપો. તો ખેતી અને પશુપાલનના સમપોષણની આવશ્યકતા. તેનો પહેલો પોઈન્ટ આપણે જોઈએ કે ઉત્પાદન વધારવાના આપણા પ્રયત્નોમાં પાક ઉત્પાદનમાં વધારો હરિયાળી ક્રાંતિ દ્વારા, જ્યારે દૂધ ઉત્પાદનમાં વધારે શ્વેત ક્રાંતિ દ્વારા થયો છે. તો તમે લોકો 9મા ધોરણના સમાજ વિદ્યામાં ભણ્યા હશો કે હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ. હરિયાળી ક્રાંતિ છે એ શબ્દ ખેતીવાડી માટે વપરાય છે અને શ્વેત ક્રાંતિ છે એ દૂધ ઉત્પાદન માટે વપરાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે પરંતુ ક્રાંતિની આ પ્રક્રિયાઓમાં નૈસર્ગિક સ્ત્રોતોનો ઘણો ખરો ઉપયોગ થયો અને પરિણામે સ્ત્રોતોને નુકસાન થવાની તકો વધી ગઈ. નૈસર્ગિક સ્ત્રોતોનો ઘણો ખરો ઉપયોગ થયો એટલે શું? તો કે નૈસર્ગિક સ્ત્રોતો છે ખાસ કરીને કે સૂર્યપ્રકાશ, હવા, પાણી, જમીન એ બધા બરાબર એ બધાને ઉપર શું થયું કે એનો ઉપયોગ થયો ક્રાંતિ લાવવા માટે. તો એને કારણે આ સ્ત્રોતોને નુકસાન થવાની તકો વધી ગઈ કારણ કે હવાનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ અને પાણીનું પ્રદૂષણ વધી ગયું એ કારણે. આથી પર્યાવરણને સંતુલિત રાખવા માટેના
પર્યાવરણીય પરિબળોને નુકસાન ન થાય તેવા પ્રયત્નો દ્વારા ઉત્પાદન વધારવું જોઈએ. કે જે તમે ઉર્જાના સ્ત્રોત પાઠ છે તેની અંદર તમે સમજી ગયા છો. નેક્સ્ટ પોઈન્ટ છે કે આ માટે સમપોષણીય નુકસાન ન કરે તેવી પ્રણાલીઓ ખેતી અને પશુપાલન માટે અપનાવવી આવશ્યકતા છે. સમપોષણીય એટલે કે નુકસાન ન કરે તેવી પ્રણાલીઓ કે જે નૈસર્ગિક સ્ત્રોતો છે એને જરા પણ એની પ્રદૂષણ એમાં ન ફેલાય અને સરળતાથી એનો આપણે ઉપયોગ કરી શકીએ તેવી પદ્ધતિનો આપણે ઉપયોગ કરવો જરૂરી છે. હવે વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓ તો કે સારા પોષણયુક્ત જીવન નિર્વાહ માટે મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ, સંઘનિત ખેતી, વર્ધિત કૃષિ પ્રણાલીઓ અપનાવી ખેતીમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત કરી શકાય છે. તો આ બધા વિશે આપણે આગળ હમણાં માહિતી લઈશું. ઉદાહરણ તરીકે પશુપાલન, મરઘાપાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેર સાથે ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ. હવે આપણે નેક્સ્ટ છે આપણો વનસ્પતિ ખોરાક અને તે શાનો સ્ત્રોત છે તે જણાવો. આજે એક્ઝામ માટે આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ સમજજો. ઉર્જાની આવશ્યકતા માટે અનાજ જરૂરી છે. ઉર્જા એટલે શક્તિ, બરાબર. તો કે કાર્બોદિત, લિપિડ એટલે ચરબી, પ્રોટીન એટલે નત્રલ. એટલે કે પ્રોટીન અને લિપિડ છે એ ગુજરાતી ઇંગ્લિશ શબ્દ છે, જ્યારે કાર્બોદિત છે ઇંગ્લિશ શબ્દ છે, ચરબી છે ગુજરાતી છે અને નત્રલ છે ગુજરાતી શબ્દ છે. કાર્બોદિત એટલે કે કાર્બોહાઈડ્રેટ, બરાબર. વિટામિન્સ જેવા ખોરાકના વિવિધ પોષક ઘટકો અને ખનિજોના સ્ત્રોત નીચે વિવિધ વનસ્પતિઓ આપેલા છે. તમે જોઈ શકો છો કોષ્ટકમાં કે ખોરાકના પોષકના ઘટકો એમાં પહેલું આપ્યું છે કાર્બોદિત, બરાબર. તો એ વનસ્પતિના કયા સ્ત્રોતમાંથી આપણને મળી શકે? તો કે ઘઉં, ચોખા, મકાઈ, જુવાર, બાજરી જેવા ધાન્યોમાંથી મળી શકે. બીજો પોઈન્ટ છે પ્રોટીન. તો પ્રોટીન આપણે તો કે ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મઠ, વાલ, મસૂર જેવા કઠોળમાંથી, એટલે કે જે બધા દ્વિદળ બીજ છે, બરાબર. આ બધા છે એ કેવા છે? એકદળ બીજ છે, કે તમે લોકો આગળ ભણશો હવે આપણે. ત્રીજું છે આવશ્યક તેલ, કે જે બીજમાંથી આપણે તેલ મળે છે તે. તો કે સોયાબીન, મગફળી, તેલ, એરંડા એટલે કે દિવેલ, રાઈ, સરસવ, અળસી, સૂર્યમુખી જેવા તેલ બીજ કે તેલીબિયા, કે જેમાંથી આપણે જરૂરી તેલ મળી રહે છે અને દરેક લોકો પોતાની જરૂરિયાત મુજબ એ તેલનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત શાકભાજી, મસાલા અને ફળોમાંથી વિટામિન અને ખનિજ ક્ષાર સાથે કેટલાક પ્રોટીન અને કાર્બોદિત પણ મળે છે. એટલે આપણે કહીએ છીએ ને કે દરરોજ આપણે શાકભાજી, મસાલા કે ફળનો આપણે ઉપયોગ કરવો જોઈએ, કે જે આપણે દરરોજ આપણા રોજિંદા આહારમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પછી છે નેક્સ્ટ એમાં કે પશુપાલન માટે ઘાસચારો એટલે કે બરસીમ. હવે બરસીમ છે એની બાજુમાં આપ્યું છે કાઉન્સમાં, એ જ આપ્યું છે ઇંગ્લિશ નામ, અને બાજુ ઓબ્લિક કરીને જે ત્રાંસા ઇટાલિક આપ્યું છે અક્ષરમાં, એનું સાયન્ટિફિક નેમ છે કે ટ્રાયફોલિયમ એલેક્ઝેન્ડ્રિયમ, એટલે કે એ લિગામ્યુસ, એટલે કે એનું ઇટાલી નામ છે. ઇટાલિક અક્ષરમાં લખેલું એનું સાયન્ટિફિક નામ છે. જવ એટલે કે ઓટ અને સુદાન ઘાસમાં સ્વરૂપમાં થાય છે. એટલે તમે લોકોને એક્ઝામમાં પૂછાય કે પશુપાલન માટે ઘાસચારો કયા સ્વરૂપમાં હોય છે? તો કે બરસીમ, જવ અને સુદાન ઘાસ સ્વરૂપમાં હોય છે. 3 શબ્દ આવશે, બરાબર. એક્ઝામમાં આ ખાસ પૂછાય છે કે પશુપાલન માટે ઘાસચારો કયા સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે? બરસીમ, જવ અને સુદાન ઘાસ. ક્લિયર? હવે નેક્સ્ટ આપણે જોઈએ કે અનાજ એટલે કે ધાન્ય, દાળ એટલે કે કઠોળ અને ફળો, શાકભાજીમાંથી આપણને શું મળે છે? તો અનાજ ધાન્યમાંથી કાર્બોદિત, દાળ એટલે કઠોળમાંથી પ્રોટીન અને ફળો અને શાકભાજીમાંથી વિટામિન અને ખનિજ ક્ષાર સાથે કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત આપણને મળે છે. આ પ્રશ્ન એક્ઝામ માટે આઈએમપી છે. તમને લોકોને 1 માર્કની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે, ખરા ખોટામાં, ખાલી જગ્યામાં કે જોડકા સ્વરૂપે આ આપને પ્રશ્ન પૂછાઈ શકે.
નેક્સ્ટ છે કે વિવિધ પાક માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિના નામ અને તેની જરૂરિયાત જણાવી. કોઈ એક પરિબળને આધારે પાકના પ્રકાર ઉદાહરણ સહિત જણાવો. તો વિવિધ પાક માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિ તો તાપમાન અને પ્રકાશ અવધિ. તો પ્રકાશ અવધિ એટલે શું? તો કે તમને લોકોને ખ્યાલ હશે કે ઉનાળો અને શિયાળો, બરાબર? તો ઉનાળો હશે એમાં દિવસ છે એ લાંબો હોય અને રાત ટૂંકી હોય છે, જ્યારે શિયાળામાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે. એટલે તમે સમજી શકો છો કે ઉનાળામાં સૂર્યપ્રકાશ છે એ વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે વનસ્પતિને, જ્યારે શિયાળામાં દિવસ ટૂંકો હોવાથી એની પ્રકાશ અવધિ એટલે એનો સમયગાળો છે તાપમાન મળવાનો એ પ્રમાણમાં ઉનાળા કરતાં ઓછો હોય છે. એટલે શિયાળુ પાક અને ઉનાળુ પાક, બરાબર, રવિ પાક અને ખરીફ પાક તમે લોકો એ પ્રાઇમરીમાં સમજાવશો અને આ લેસનની અંદર પણ આપણે આગળ સમજશું. તો હવે એની જરૂરિયાતની વાત કરી છે. તો પાકને સારી રીતે વૃદ્ધિ પામવા એ જીવનચક્ર પૂરું કરવા માટે ચોક્કસ આબોહવા સંબંધિત પરિસ્થિતિની જરૂરિયાત રહેલી છે. દાખલા તરીકે પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય છે. પુષ્પસર્જન અને વૃદ્ધિ એ સૂર્યપ્રકાશ ઉપર આધારિત હોય છે. આપણે ખબર હોય છે કે અમુક, તમે લોકોને ખ્યાલ હશે કે અમુક વનસ્પતિ છે એમાં ફૂલો છે શિયાળામાં આવે, અમુકમાં ઉનાળામાં આવે છે, કે જે તમે લોકોને ખ્યાલ હશે. નેક્સ્ટ પોઈન્ટ છે કે વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયામાં સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી ખોરાકનું નિર્માણ કરે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા આપ સૌ જાણો છો કે સૂર્યપ્રકાશની હાજરીમાં શું થાય છે? તો કે એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અને વનસ્પતિમાં ક્લોરોફિલ એ બધા ચારેય ઘટકો મળી અને એ પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર કરે છે અને ગ્લુકોઝયુક્ત ખોરાક બનાવે છે, જેને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહે છે. એ વિશે આપણે ધોરણ 10માં વધારે ડિટેલ્સથી સમજીશું. પાકના પ્રકાર, બરાબર, આ એક્ઝામમાં પૂછાઈ શકે છે. ખરીફ પાક તો જૂનથી ઓગસ્ટ સુધીની વરસાદની ઋતુમાં ઉગે છે. દાખલા તરીકે ડાંગર, મકાઈ, સોયાબીન, બાજરી, અડદ અને મગ, બરાબર. આ બધા ખરીફ પાકો ક્યારે ઉગે? તો કે જૂનથી ઓગસ્ટ સુધીની વરસાદની ઋતુ એટલે કે ચોમાસામાં, રાઈટ. હવે આવશે રવિ પાક. નવેમ્બરથી એપ્રિલ સુધી શિયાળામાં ઉગે છે. દાખલા તરીકે ઘઉં, રાઈ, વટાણા, અળસી, શેરડી, ચણા વગેરે. આ બધા શું છે? તો કે બધા રવિ પાકો છે. ક્લિયર આ વસ્તુ? કે એક્ઝામમાં આ પૂછાય તો તમને એના ઉદાહરણ અને એના ખરીફ પાક અને રવિ પાક એ કયા સિઝન એટલે કઈ ઋતુમાં હોય છે એ તમને એનો ખ્યાલ હોવો જોઈએ. હવે નેક્સ્ટ છે અન્ન ઉત્પાદનના વધારા માટે કૃષિમાં સમાયેલી પ્રણાલીઓ અને પાક ઉત્પાદનમાં સુધારણાની ક્રિયામાં સમાવિષ્ટ પ્રવૃત્તિઓ જણાવો. તો એમાં પહેલો પોઈન્ટ છે કે ભારતમાં 1960થી 2004 સુધીમાં ખેતીલાયક ભૂમિમાં 25% વધારો થયો અને અન્ન ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો છે. આ એક્ઝામ માટે મોસ્ટ આઈપી પોઈન્ટ છે, ખાસ યાદ રાખશો. બીજું પોઈન્ટ છે કે અન્ન ઉત્પાદનમાં વધારા માટે કૃષિમાં સમાયેલી પ્રણાલીઓને 3 ચરણમાં વહેંચવામાં આવી છે. પ્રથમ ચરણમાં બીજની પસંદગી કરવી, બીજા ચરણમાં પાકની યોગ્ય દેખરેખ રાખવી અને ત્રીજા ચરણમાં ખેતમાં ઉગેલા પાકની સુરક્ષા અને કાપણી એટલે લણણી કરેલા પાકને નુકસાન થવાથી બચાવવો, બરાબર. એટલે 3 મુદ્દા તમારે ખાસ યાદ રાખવાના. પ્રથમ ચરણમાં બીજની પસંદગી, બીજા ચરણમાં પાકની યોગ્ય દેખરેખ રાખવી અને ત્રીજા ચરણમાં ખેતરમાં ઉગેલા પાકની સુરક્ષા અને કાપણી એટલે કે લણણી કરવી. પાક ઉત્પાદનમાં સુધારણાની પ્રક્રિયામાં સમાવિષ્ટ પ્રવૃત્તિઓ. તેનો પહેલો પોઈન્ટ છે કે પાકની જાતોમાં સુધારણા કરવી, પાક ઉત્પાદનમાં સુધારણા કરવી અને પાક સુરક્ષાનું પ્રબંધન કરવું. આ 3 શું છે? તો કે પાક ઉત્પાદનના સુધારણાની પ્રક્રિયાની સમાવિષ્ટ પ્રવૃત્તિઓ. ક્લિયર? હવે આગળ પ્રશ્ન છે કે પાકની જાતોમાં ઇચ્છિત લક્ષણોને શાના દ્વારા ઉમેરી શકાય તે માટે પસંદગીના માપદંડ જણાવો. તો પાકની જે જાતો છે એને ઇચ્છિત લક્ષણોને સાંકરણ દ્વારા ઉમેરી શકાય.
સંકરણ શબ્દ આવ્યો. તો સંકરણને ઇંગ્લિશમાં હાઇબ્રિડ કહેવામાં આવે છે. તમે ઘણી વખત સાંભળ્યું હશે કે આ હાઇબ્રિડ વનસ્પતિઓ છે, આ હાઇબ્રિડ ફ્રૂટ છે, બરાબર. તો હાઇબ્રિડ એટલે શું કે બે અલગ અલગ જે જાતિઓ હશે કે જે આપણે ઈચ્છિત મનુષ્ય છે એ પોતાની ઈચ્છા પ્રમાણે બે અલગ અલગ વનસ્પતિઓની જાતને પસંદ કરે છે અને એમાં ઈચ્છિત લક્ષણોને વળી પાછી વનસ્પતિઓની અંદર સંકરણ એટલે હાઇબ્રિડ કરીને નવી જ એક પ્રકારની વનસ્પતિ પ્રાપ્ત કરે છે કે જે મનુષ્ય પોતાના ઈચ્છા પ્રમાણે નવા જ લક્ષણો ધરાવતી વનસ્પતિમાંથી ફળ અને ધાન્ય કે કઠોળ પ્રાપ્ત કરી શકે છે. આગળ આપણે એને ડિટેલ્સથી જોઈશું. સંકરણ માટે પાકોની જાતો પસંદગી પર પાકના સારા ઉત્પાદનમાં આધાર છે, બરાબર. હવે એ સંકરણ માટે પાકની જાતિ કે જાતની પસંદગીના માપદંડ. તો એનો પહેલો પ્રકાર છે કે રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. બીજું, ખાતર પ્રત્યે પ્રતિચાર, એટલે કે ખાતર પ્રત્યે પ્રતિચાર એટલે શું? ખાતરના બે પ્રકાર હશે, કુદરતી અને સેન્દ્રિય, બરાબર. તે જે તમે લોકો આગળ આ પાઠની અંદર આપણે સમજશું. નીપજની ગુણવત્તા ઊંચી અને ઉત્પાદન વધારે, બરાબર. કે સંકરણ જ્યારે કરવામાં આવે ત્યારે એટલે કે આપણે જે નવા જ પ્રકારની આપણે વનસ્પતિ જ્યારે સંકરણથી પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આ ચાર મુદ્દા છે એ જરૂરી છે. તો જ આપણને જે સંકરણથી જે નવી જાતિ આપણે પ્રાપ્ત કરીએ છીએ એ આમાં આ ચાર મુદ્દાનો એમાં સમાવેશ થયેલો હોવો જોઈએ. નેક્સ્ટ છે કે પાક સુધારણમાં સંકરણ સમજાવો. તો એનો પહેલો પોઈન્ટ છે કે પાક સુધારણમાં પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા ઉમેરી શકાય. મેં તમને લોકોને કીધું સંકરણ એટલે શું કહેવાય? હાઇબ્રિડ. ઓકે. બીજો પોઈન્ટ છે કે વિવિધ આનુવાંશિક લક્ષણોવાળી વનસ્પતિઓમાં સંકરણ ધરાવતા જનીન બંધારણમાં સુધારો કરી શકાય છે. જનીન બંધારણ તમે લોકોને આપણે 5મા પાઠમાં કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર, અને રંગસૂત્રો છે એ જનીનોના અને જનીનો છે એ ડીએનએના બનેલા હોય છે અને ડીએનએ વારસાગત લક્ષણોનું વહન કરે છે. એ આપણે 5મા પાઠની અંદર આવું સમજ્યા હતા. ઓકે. હવે સંકરણના પ્રકાર આપ્યા છે. તો સંકરણના અહીં 3 પ્રકાર છે. ઓકે. કે આંતરજાતીય સંકરણ, આંતરજાતીય સંકરણ અને આંતરપ્રજાતીય સંકરણ. ખાસ સમજો કે આંતરજાતીય સંકરણ તો કે એક જ જાતિની, બરાબર, એક જ જાતિની વનસ્પતિની બે જુદી જુદી જાત વચ્ચે કરાવવામાં આવતું સંકરણ. એક જ જાતિની હોય છતાં એની વચ્ચે સંકરણ કરે અને એમાંથી એક નવા જ પ્રકારની સંકરણ કરેલી જાત મેળવવામાં આવે છે. બીજો પોઈન્ટ આપ્યો છે કે એક જ પ્રજાતિની વનસ્પતિની બે જુદી જુદી જાતિઓ વચ્ચે કરાવવામાં આવતું સંકરણ છે. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે જીરું છે, વરિયાળી છે, બરાબર. એ બધા શું છે? તો કે એક જ પ્રજાતિ કહેવાય. આપણે આપણી મનુષ્યની આપણે વાત કરીએ, બરાબર, તો મનુષ્ય છે, વાનરો છે, બરાબર, એ બધા એક જ પ્રજાતિ કહેવાય. આપણી જાતિ અલગ છે પણ બંનેની પ્રજાતિ કેવી છે? સરખી છે. એટલે એમ કહે છે કે એક જ પ્રજાતિની વનસ્પતિની વાત કરે છે અહીં. તો કેવી? એક જ પ્રજાતિના વનસ્પતિની બે જુદી જુદી જાતિઓ વચ્ચે કરાવવામાં આવતું સંકરણ છે. નેક્સ્ટ પોઈન્ટ આપ્યું છે કે આંતરપ્રજાતીય સંકરણ. તો કે બે ભિન્ન વનસ્પતિની પ્રજાતિઓ વચ્ચે કરાવવામાં આવતું આ સંકરણ છે. તમને લોકોને ખ્યાલ હશે કે અત્યારના માલ્ટા આવે છે કે જે ઓરેન્જ અને મોસંબી એ બંને વચ્ચે સંકરણ કરીને મેળવવામાં આવતું એ ફ્રૂટ છે, એટલે કે ફળ છે. એવી રીતના બોરમાં પણ થાય છે કે જે દેશી બોર છે એની અંદર સંકરણ કરે છે અને એમાંથી મોટા જે બોર મેળવવામાં આવે છે. એવા ઘણા બધા ફ્રૂટો છે કે જેની અંદર સંકરણ કરી અને નવી જ જાતો મેળવવામાં આવે છે. કે જે આપણે દરેક સિઝનલ ફ્રૂટો ખાઈએ છીએ એ મોટા ભાગના સંકરણ કરેલા છે કે જેને આપણે હાઇબ્રિડમાં થયેલું છે એવું આપણે એને કહી શકીએ. હવે જનીનિક રૂપાંતર પાકો એટલે કે જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ એટલે કે GMCS. ખાસ ધ્યાન રાખજો, આ તમને શોર્ટ ફોર્મ છે એ તમને એનું ફૂલ ફોર્મ કરવામાં પૂછાઈ શકે. હવે સંકરણ સિવાય પાક જમીનના બંધારણમાં
એટલે કે સંકરણ સિવાય પાકજનીન બંધારણમાં સુધારો કરવા ચોક્કસ વનસ્પતિ જાતમાં ઐચ્છિક લક્ષણોવાળા જનીનને ઉમેરવામાં આવે છે. પરિણામે જનીનિક રૂપાંતરિત પાક મળે છે. ઉદાહરણ તરીકે બીટી કપાસ અને બીટી રીંગણ. તો લોકોને ખ્યાલ હશે કે બીટી કપાસ, તમે નામ સાંભળ્યું હશે કે એ બીટી કપાસ શું છે, તો કે એના જનીન એટલે કે એના ડીએનએનું બંધારણ ફેરવી નાખે છે ઈચ્છિત લક્ષણ પ્રમાણે, અને જેને કારણે નવી જ જાતિ પ્રકારનો નવા જ જનીનિક લક્ષણ ધરાવતો આપને કપાસ પ્રાપ્ત થાય છે. તો એ કપાસના જે તાર છે એકદમ લાંબા હશે, એમાં કોઈ પણ પ્રકારની જીવાત પણ દાખલ નહીં થઈ હોય, જેથી એ પાકનો આપને વધુ પ્રમાણમાં જથ્થો પ્રાપ્ત થાય છે. ક્લિયર?